આજે આપણે છે ને ખુશ એટલા માટે સવી કે તમને સાચું લાગશે હું કહીશ તો બાર ગયા હતા ને તે મેં છે ને ફોટાની સ્ટોરી ચડાવી ક્યારેક ક્યારેક જ મિલન મારી સ્ટોરી છે ને મેન્શન કરે બાકી મારી સ્ટોરી મેન્શન ન કરે જો કાલ સાંજે તો વરસાદ આવ્યો ને તો અડધી રાતે અમે છે ને ઘરમાં વીએ કેમ કે સવારમાં વહેલા લગભગ 2 વાગે વરસાદ આવ્યો હશે કાલે રાતે માતાજી દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું તો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા વિડીયોમાં તો અત્યારે આપણે હાના છે અને હું બેઠી બેઠી કાંઈ બસ ખાલી છે ને સ્ટોરી ચડાવું છું બાર ગયા હતા ને તે મેં છે ને ફોટાની સ્ટોરી ચડાવી ક્યારેક ક્યારેક જ મિલન મારી સ્ટોરી છે ને મેન્શન કરે બાકી મારી સ્ટોરી મેન્શન ન કરે જો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં છે ને તમે ફોલો કરી આવજો સંજના દિલન બ્લોગ છે અને એમાં તમને નવા નવા છે ને વિડીયો પણ જોવા મળશે કોમેડી અને કાંઈક બહાર જાવી તો એ પણ મળશે તો બસ આપણે જે છે ને ઘરનું કામ કરવાનું પણ બાકી છે તો ફટાફટ બધા એ કામ કરી નાખ્યું તેનું ધાબામાં થઈ જઈએ ને આમ જો રસ્તો વાદળા છાશે હો લાગે છે કે છે ને વરસાદ આવવાનો છે એમ અને હું અત્યારે દાદરા વાળવા આવી હતી ને એટલે મેં કીધું સોતી જાઉં કેમ છે કેમ નહીં એમ કે આપણે હજી કંઈ કામ તો બધું કર્યું નથી અને અત્યારે મારે છે ને દાદરા વાળવાનું છે તો હાવણી છે ને હારવા લઈને આવી હાલો તો હું છે ને દાદરા વાળી નાખું કેમ કે જે દાદરા વાળી પોતું મારવાનું છે પડી હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને આજનો દિવસ છે ને બહુ મસ્ત છે આજે હું છે ને બહુ જ ખુશ છું અને આમ કહેવાય ને કે આમ મને આમ કહેવાય એવું નથી હું એટલી ખુશ છું તમને તો બસ અત્યારે તમે છે નાઇટ ડ્રેસ પહેર્યો છે એટલા માટે મારે નાઇટ ડ્રેસ ચેન્જ કરવાનો છે તો હું પહેલાં છે ને ચેન્જ કરી લઉં તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પછી આપણે વાત કરીએ કે કેમ ખુશ છું આજે બસ મસ્ત મજાની છે ને તૈયાર થઈ ગઈશું કપડાં ચેન્જ કરીને તો આજે આપણે છે ને ખુશ એટલા માટે સવી કે તમને સાચું લાગશે હું કહીશ તો બધા માણસો પાસે છે ને આ એટલે તડકો કેવો નીકળ્યો આમ જો દેખાતું બંધ થઈ ગયું મને હાલો હું ઘડીક આમ સોલર એટલે પાછી વહી જાઉં અહીંયા થોડુંક મારે રાખ્યું કે આમ ઉઘડે તડકામાં છે ને દેખાય નહીં સાજુ તો આપણે આજે છે ને ખુશ એટલા માટે સવી કે મારે છે ને ખુશ થવાનું કારણ કાંઈ નથી એટલે કે હું કારણ વગર જ ખુશ થાઉં છું હા બસ એવું છે કે મારું મૂડ છે ને હવાનું બહુ મસ્ત છે અને આમ હેપી હેપી લાગે એ હેપી થવાનું કંઈ કારણ નથી એ તમને કહ્યું કારણ વગર જ તે મતલબમાં હું ખુશ થાઉં છું બધા પાસે દુઃખી થવાનું કારણ હોય છે અને ઘણાને ખુશ થવાનું કારણ હોય છે હવે કારણ વગર ખુશ થાવ ને એટલે તમને ખબર પડી જતી હશે કે અખંડ મોજ કહેવાય ને એવી રીતે છે બસ કાંઈ નહીં જિંદગીની અંદર છે ને દુઃખ તો ઘણા હોય પણ ખુશ થવું બહુ જરૂરી છે અને આજે મારું મૂડ બહુ મસ્ત છે બસ આજે છે ને આપણે આખો વિડીયો હેપી હેપી જ રહેવાનો છે તો તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને એમ પણ આપણે છે ને 12 વાગી ગયા છે ને આજે જમવાનું પણ બાકી છે તો એ ઘડી કરીને જમી લઈશ ને અત્યારે મસ્ત મજાનું છે ને પવન આવે છે ઠંડો ઠંડો અને આનંદ થાય છે અંદરથી આમ બસ કાંઈ નહીં અત્યારે કાંક એવો મોસમ નીકળ્યો છે બહાર જેની મને પણ જાણ નથી તો હાલો હવે આપણે છે ને હેઠે જાવીને એમ પણ મારો અત્યારે છે ને ફોન જો ધાબામાંથી પડ્યો છે અને મેં કારના કપડાં સૂકવી દીધા હતા અને આજ તો છે ને ઝાઝા કપડાં નહોતા થોડાક જ કપડાં હતા તે કાંઈ વારી નથી લાગી પણ હવે સુકાતા વાર લાગશે અને હુકાશે તે ક્યાંય ઉડીને પડ્યા હોય છે કાલ તો જ્યાં આખા અગાશીમાં બધે પડ્યા હતા અને અડધા ઓલી અગાશીમાં વહી ગયા હતા મારે 2-3 દીથી તો હમણાંથી ચીપટી ભીડું તો કંઈ કામનું જ નથી કપડાં બધે ઉડીને વહ્યા છે અને પછી મારે બીજાને વંડિયું હું આવીશ બીજાના ધાબામાંથી જવું પડે વંડી ઠેકીને સારું હાલો તો હવે હું છે ને હેઠે જાઉં ખાવા બંધ થઈ ગયા મેં જમી લેવું છે ને અત્યારે મેં છે ને રૂમની લાઇટ બંધ રાખી છે ને પંખો શરૂ છે આપણે બસ જો રીંગણા બટાટાનું શાક છે ભાખરી છાશ ને મરચાં ચટણી ક્યારેક ક્યારેક ખાવી પડે મન થઈ જાય ને એટલે પછી ખાઈ લઉં
એમ તો મને ખાટું મીઠું વધારે ભાવે કે આખું એવું હોય ને, પણ હું આખું એવું નથી ખાતી. એને તમને ખબર છે ખીમ નીકળે સારું આલો તો છે ને જમી. ટાબા માથે આવી હતી વિડીયો બનાવવા માટે મસ્ત મજાના છે ને મેં અત્યારે બધા વિડીયો બનાવી નાખ્યા છે. અને આપણે છે ને મોટામાં મોટી રામાપીરની બીજ આવે છે, અષાઢી બીજ. અને અમારે છે ને ભાવનગરમાં અષાઢી બીજ હોય ને ત્યાં જગન્નાથની રથયાત્રા નીકળે છે. એટલે કે અમારે છે ને મોટા મોટી રથયાત્રા ના નીકળે, એટલે એમ તો જગન્નાથ નું કઈક ધામ છે ના વધારે મોટી નીકળે, પણ અમારે છે ને ભાવનગર માં નીકળે. એટલે અમે એના દર્શન કરવા જતા દર અષાઢી બીજ હોય ને ત્યારે અમારા ઘર પાસેથી નીકળતી. અને હવે એવું છે કે અત્યારે અમે સુરતમાં છીએ, એટલે સુરતમાં રથયાત્રા જગન્નાથ ની નીકળે કે નહીં એ મને કઈ ખબર નથી. તો તમે છે ને સુરતમાં જે રહેતા હોય ને એને ખબર હોય મને કોમેન્ટ કરજો કે છે ને સુરત ની અંદર જગન્નાથ ની રથયાત્રા નીકળે કે નહીં એમ. જો મેળ આવશે તો જઈશું દર્શન કરવા માટે. તો બસ કઈ નઈ, આપડે હવે છે ને ઘડી કરીને પછી રસોઈ બનાવવા જવું છે. કેમ કે 7 વાગવા આવ્યા છે, એટલા માટે ને કાલે તમારે બહુ મોડું થઈ ગયું તો રસોઈ બનાવવામાં. એટલા માટે પછી મિલન ને આવીને ભૂખ્યા છા હોય તો થાક્યા ફાક્યા આવ્યા હોય ને રસોઈ પછી બનાવીને તૈયાર રાખવી પડે. રસોઈ બનાવવાનું શરૂ કરી નાખ્યું છે અને આપણે છે ને આવીને સીધી રોટલી કરી નાખી અને બટેટા છે ને બાફા મૂકી દીધા હતા મેં કીધું આજે છે ને બટેટાનું શાક કરી નાખવું છે. અને અત્યારે મેં છે ને એને ઠંડા પાણીમાં બોળીને રાખ્યા છે, કેમ ગરમ છે ને તો મેં કીધું થોડાક ઠંડા થઈ જાય એમ, પછી છે ને ફોલ નાખું. માતાજી જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં તો છો, અને હું પણ મજામાં છું. તો મિત્ર અત્યારે ઓફિસ જતી એવી ગયા ને આવીને ડાયરેક્ટ હાથ પગ ધોઈને જમવા બેસી ગયા છે, કેમ કે અહીંયા બધું લાવીને તૈયાર મૂકેલું જ હતું. ને આજે છે ને બટેટાનું શાક બનાવેલું છે, છાશ અને આ મરચાંની ચટણી અને ભાગ લાવેલો છે. હાલો બધા જમવા. થોડું છે ને નવી રીતે બનાવ્યું છે અને ચણા લોટ ને એવું એવું પાક નવું કર્યું છે. ખરો તો હાલો જમી લઈએ. અત્યારે હું ફ્રી થઈ ગઈ છું ને આપણે છે ને જે પથારી કરવાની બાકી છે. અને કાલ સાંજે તો વરસાદ આવ્યો ને તો અડધી રાતે અમે છે ને ઘરમાં વીએ, કેમ કે સવારમાં વહેલા લગભગ 2 વાગે વરસાદ આવ્યો હશે કાલે રાતે. સવારમાં ઉતારતા ને તે કાંઈ નહીં, હવે આજ તો આપણે કાંઈ પીવા આવું નથી, આને હોવાનું છે. અને આપણે મિલન છે એનું કંઈ બહુ મૂડ નથી કે તું તારી રીતે કે વિડીયો પૂરો કરી નાખ. બસ આપણે તો આજે છે ને મસ્ત મજાનો દિવસ ગયો છે. અને આપણે છે ને હવે લગભગ વરસાદ આવવાની તૈયારી છે, કેમ કે આપણે અષાઢી બીજ ઓરી આવે એટલે અષાઢી બીજમાં વરસાદ આવે જ તે. એટલે બસ કાંઈ નહીં, રમતે મસ્ત મસ્ત છે ને ટાઢો પવન આવે છે થોડાક દીધે, એટલે વરસાદ તો પડશે જ તે. બસ આપણે છે ને આજના વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો, અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.